હું છું આપની સાથે લખન નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે। માંડવીના તાલેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી મામલે કાર્યવાહી કરવામાં આવી છે। નાયબ કાર્યપાલ ઇજનેર અને કાર્યપાલ ઇજનેર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો પ્રોજેક્ટ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ઇજારદારને પણ નોટિસ આપવામાં આવી છે। માંડવીના તાલેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી મામલે કાર્યવાહી કરવામાં આવી છે। નાયબ કાર્યપાલના ઇજનેર અને કાર્યપાલ ઇજનેર સસ્પેન્ડ કરાયા છે। પ્રોજેક્ટ મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ અને ઇજારદારને નોટિસ આપવામાં આવી છે। માંડવીના તાડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થતા કાર્યવાહીનો હુકમ કરવામાં આવ્યો છે। નાયબ કાર્યપાલ ઇજનેર અને કાર્યપાલ ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના છે કે જ્યાં પાણીની ટાંકીને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। પાણીની ટાંકી બનાવવામાં આવી હતી જે 11 લાખની ટાંકી હતી તે ધરાશાયી થતાં તેની લઈને ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેની સામે કાયદાકીય પગલાં પણ ભરવામાં આવ્યા છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રાજ ફોન લાઈન પર જોડાયા છે। રાજ, જે રીતે અત્યારે પાણીની ટાંકી ધરાશાયી થઈ છે ત્યારે તેના સામે ઇજનેર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, શું અપડેટ? જી બિલકુલ, ગત રોજ આ સમગ્ર ઘટના છે તે બની હતી જે ભરેતના તડકેશ્વર ગામે નવી જે પાણી ટાંકી હતી તે ધરાશાયી થઈ હતી। હજુ તો પહેલી વખત જે ટાંકી છે તેમાં પાણી ભરવામાં આવ્યું હતું અને જે ટાંકી છે તે જમીન દોષ થઈ હતી, તેના કારણે અનેક સવાલો ઉભા થયા હતા। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને તાત્કાલિક કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમજ એજન્સીના તમામ જે ચૂકવણા છે તે પણ હાલ અટવાઈ દેવામાં આવ્યા છે, કારણ કે ઘટનાની ખાતાકીય તપાસ છે તે હાલ હવે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 21 કરોડના ખર્ચે આ પાણી ટાંકી છે તે તૈયાર કરવામાં આવી હતી અને પહેલી વખત જે પાણી છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને પાણીની ટાંકી છે તે જમીન દોષ થઈ હતી, જેના કારણે લોકોમાં પણ રોષ ભરાયો હતો। ત્યારે આ સમગ્ર ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈને હાલ તંત્ર દ્વારા જે જવાબદાર અધિકારીઓ છે તેને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી આભાર રાજ, સમગ્ર માહિતી આપવા બદલ।